ગાંધીનગર જિલ્લાના કડી તાલુકાના વડાવીમાં શિવાનંદ આશ્રમ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની બેઠક યોજાઈ। બેઠકમાં આગામી નગરપાલિકા, પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારો ઊભા રાખવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી। જેમાં અરવલ્લી જિલ્લામાં બાળ નગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખ બાબરભાઈ પટેલ દ્વારા ઉમેદવારોના નામની યાદી રજૂ કરવામાં આવી। તેમજ અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારોના નામની યાદી ગુજરાત પ્રદેશ પ્રભારી દિનેશભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી। તેમજ આણંદ જિલ્લાના ઉમરેઠ 111 વિધાનસભામાં આવનાર પેટા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે સ્નેહલબેન રમેશભાઈનું નામ જાહેર કરવામાં આવ્યું અને ભરૂચ, આણંદ, વડોદરા, ગાંધીનગર, દહેગામ, નડિયાદમાં નવા હોદ્દેદારોની વરણી કરી તેમને ખેસ પહેરાવી નિયુક્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારેખ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ પંકજભાઈ પટેલ, પ્રભારી દિનેશભાઈ પટેલ, મંત્રી દિલીપભાઈ પટેલ, સંગઠન પ્રમુખ બાબરભાઈ પટેલ, કોષાધ્યક્ષ પરેશભાઈ પટેલ તેમજ ગુજરાતભરમાંથી તાલુકા જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર દિનેશ પટેલ, ઉત્તર ગુજરાત।